નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ગુરુ મહારાજ, ગુરુ ગ્રહનો રાશિ પરિવર્તન થશે અને આ ગુરુ ગ્રહના રાશિ પરિવર્તનને લઈને કોને શુભ રહેશે, આ ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તનથી દેશ અને દુનિયામાં એની શું અસર થશે, દરેક વ્યક્તિને આ બધી વસ્તુ જાણવાની જિજ્ઞાસા હોય છે. ગુરુ ગ્રહ નવગ્રહમાં સૌથી શુભ ગ્રહ ગણાય છે. ઘરના અંદર આપણે જ્યાં રહીએ છીએ તે ઘરની અંદર ઈશાન ખૂણા ઉપર ગુરુ ગ્રહનું મહત્ત્વ ગણાયેલું છે. અંકશાસ્ત્ર મુજબ, ન્યુમરોલોજી મુજબ 3 નંબરનો આંક એ ગુરુ ગ્રહનો ગણાય છે. 3 નંબર ગુરુ ગ્રહ. હાથની અંદર હસ્તરેખામાં આ જે પહેલી આંગળી છે એની નીચેનો આ બધો ભાગ છે એ ગુરુ મહારાજનો ગણાય છે. ગુરુ ગ્રહ, આ ગુરુ ગ્રહ. ગુરુ મહારાજ નવગ્રહમાં આપણે કહ્યું કે શુભ ગ્રહ ગણાય છે. ગુરુ મહારાજ સંતાન આપવાવાળા ગ્રહ, સંતાન પ્રદાન કરાવવાવાળા ગ્રહ પણ ગુરુ ગણાય છે. દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરાવનાર ગ્રહ પણ ગુરુ છે. લગ્ન જીવનમાં પ્રવેશ કરાવનાર ગ્રહ પણ ગુરુ છે. ભાગ્યમાં રૂકાવટ આવતી હોય તો ભાગ્યમાં રૂકાવટ દૂર કરાવનાર ગ્રહ પણ ગુરુ છે. ગુરુ મહારાજ શુભ ગ્રહ ગણાય છે અને ગુરુનું ખૂબ વિશેષ નવગ્રહમાં ગુરુ મહારાજનું ખૂબ શુભ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે, રહેલું છે. એવા ગુરુ મહારાજ 2/6/2026 2 જૂન 2026ના દિવસે ગુરુ મહારાજ કર્ક રાશિમાં આવશે, પોતાની ઉચ્ચ રાશિમાં. અને આ ગુરુ મહારાજ 31/10/2026 સુધી, એટલે કે લગભગ 5 મહિના સુધી આ ગુરુ મહારાજ કર્ક રાશિમાં ચાલવાના છે. આમ તો ગુરુ મહારાજ એક રાશિમાં 12થી 13 મહિના ચાલતા હોય છે, પરંતુ આ વખતે ગુરુ મહારાજનો જે ગતિ છે, જે ચાલવાના છે તે બહુ ઝડપથી ચાલવાના છે. ગતિ ખૂબ ફાસ્ટ રહેવાની છે. તો આવા ગુરુ મહારાજ આપણને વ્યક્તિગત શું બેનિફિટ કરાવે અને દેશ અને દુનિયામાં આ ગુરુ મહારાજ શું પરિવર્તન લાવે, એની આપણે થોડીક વિગતે વાત કરીશું. કારણ કે ગુરુ મહારાજ નવગ્રહમાં ખૂબ મહત્ત્વના ગ્રહ ગણાયેલા છે. જે લોકોના કંઈક ને કંઈક રીતે કામ નથી થયા, રૂકાવટો આવેલી છે, એવા વ્યક્તિઓને હવે આ 5 મહિનામાં બધા કામ થવાની સંભાવના કહી શકાય. દરેક વ્યક્તિના ગ્રહો અલગ અલગ હોય છે. જન્મકુંડળી જોયા પછી ખ્યાલ આવતો હોય છે કે આ વ્યક્તિને આ ગુરુ મહારાજ આટલું શુભ ફળ પ્રદાન કરાવશે. વિગતે અભ્યાસ કર્યા પછી તો આ ગુરુ મહારાજનો આપણે રાશિ પરિવર્તન જે થવાનું છે એની વિગતે આપણે થોડીક વાતો કરવાના છીએ. ગુરુ મહારાજ શુભ ગ્રહ છે એટલે આપણે એનું આંખ મીચીને કોઈ ગુરુનો નંગ પહેરી દઈએ અને આપણે ફાવી જઈએ એવું કદી બનતું હોતું નથી. માટે આ બાબતમાં મારું રેડ સિગ્નલ છે કે આ બાબતે તમે એકદમ ઉતાવળા નિર્ણય કરશો નહીં. ગુરુ શુભ ગ્રહ છે, પરંતુ ગુરુનો નંગ પહેરી દઈએ તો ફાયદો થાય એ મગજમાંથી વાત કાઢી નાખવાની જરૂર છે. સિવાય કે આપણા જન્મકુંડળીના ગ્રહો જોયા પછી આપણને અનુકૂળ હોય ગુરુ ગ્રહ પહેરવાની જરૂર હોય ને પહેરીએ તો વાત જુદી છે. તો આ બધી વાતો છે. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સાથે બીજાને જોવાની ભલામણ પણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.